ખેરમાળ પ્રાથમિક શાળાના આંગણે 26મી જાન્યુઆરીએ 77મા પ્રજાસત્તાક દિનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। શાળાના આમંત્રણને માન આપી ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, એસએમસી પરિવારના સભ્યો, આગેવાનો, ગામના વડીલો, યુવાનો, માતા બહેનો, દીકરા દીકરીઓને સમસ્ત ખેરમાળ ગ્રામજનોએ હાજરી આપી તે ખૂબ જ આનંદની વાત છે। આજના 77મા ગણતંત્ર પર્વના કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી અને દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત ગામની ભણેલ ગણેલ દીકરી કુમારી કાજલબેન બાબુભાઈ ગમાર દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યારબાદ કાર્યક્રમમાં નજીકમાં જ ખેરમાળ પ્રાથમિક શાળામાંથી 24 વર્ષ સુધી સેવા બજાવી બદલી પામેલ શિક્ષક શ્રી ભાવેશભાઈ ચૌહાણ તેમજ નજીકમાં જ સેવા નિવૃત્ત થયેલ ગામના જ વ્યક્તિ એવા જિલ્લા ઓડિટર શ્રી નારાયણભાઈ સોલંકીનું સન્માન શાળાના આચાર્ય શ્રી, સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, માજી સરપંચ શ્રી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું। સમસ્ત ખેરમાળ ગ્રામજનો તરફથી શાળાને આશરે 11,000 રૂપિયા રોકડમાં ભેટ સ્વરૂપે મળી। સમગ્ર કાર્યક્રમ સફળ બનાવનાર શાળા પરિવાર અને સમસ્ત ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।